આભમાંથી અગંજવાળા વરસતા આકરા તાપમાં શેકાઈ રહ્યું છે સાબરકાંઠાનું ઈડર। પ્રજા પરેશાન છે તો શહેરના રસ્તાઓ છે સુમસાન, જેથી પરેશાન પ્રજા ઘરની બહાર નીકળવાનું ટાળી રહી છે। આમ તો ઉનાળાની ગરમી મે માસમાં માઝા મૂકતી હોય છે, પરંતુ એપ્રિલની શરૂઆતમાં જ અકળાવતી ગરમીએ સર્વત્ર કર્ફ્યુ જેવો માહોલ ઊભો કરી દીધો છે। પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જ્યારે સ્ટાર્ટિંગમાં જ માર્ચ એન્ડિંગ પૂરો થતો ને એ રીતે અને એટલું બધું પ્રમાણ વધી ગયું છે કે બહાર નીકળવું બહુ પેલું થઈ જાય, સ્કિન બળવા મળે છે અને અત્યારે લીંબુ શરબત જ પીવું પડે। ઈંગમાં આવી ગરમી પડે છે, વૃક્ષો નથી એ વસ્તુ બરાબર છે, પણ ઈડરમાં વર્ષોથી ગરમીનું પ્રમાણ તો છે જ। 11 થી 5 ઘરમાં જ દબી રહેવું પડે છે, એટલે ધંધા રોજગારની તકલીફ પડવાની છે। અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે થોડી ગરમીમાં ઈડરમાં મને રાહત અપાવે। તાપમાનનો પારો આસમાનને આંબી ગયો છે, ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગે પણ ગરમીથી બચવા લોકોને પ્રવાહી ખોરાક ઉપરાંત પાણી વધુ પીવાની સલાહ આપી છે, તેમજ સફેદ અને સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે, તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે। આ ઉપરાંત ટોપી, ચશ્મા અને પલાળેલા રૂમાલનો ઉપયોગ કરવા કહ્યું છે। મોડી છાશ છે, લીંબુનો શરબત છે, ખાસ છે શક્કર ટેટી છે, આ પ્રકારના જે વસ્તુઓ છે વાપરવાની જરૂર છે। પ્રવાહી વધારે પ્રમાણમાં પીવાની જરૂર છે, પાણી પણ પીવાની વધારે પ્રમાણમાં જરૂર છે। એક તરફ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ તેજ ગતિએ હાઈએસ્ટ થઈ રહ્યું છે। તેના કારણે દિવસ તો માંડ પસાર થઈ જાય છે, પણ રાત્રિ પસાર કરવી પણ અસહ્ય બની રહી છે। ઈશાન પરમાર, ETV ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।